મિત્રો, ભારતમાં એક એવો અનોખો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે ચોંકી જશો. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં 8 મહિનાના સગર્ભા સ્ત્રીની અંદર વિકસી રહેલા બાળકની અંદર બાળક જોવા મળ્યું છે. એટલે કે ગર્ભની અંદર ગર્ભ જોવા મળ્યું છે, જેને મેડિકલ ટર્મમાં કહેવામાં આવે છે ફિટસ ઇન ફિટુ અથવા ફિટસ ઇન ફિટસ. આ એવી એક રેર કન્ડિશન છે કે જે 5 લાખથી 10 લાખ બાળકમાં એક બાળકમાં જોવા મળે છે. વિશ્વની અંદર આવા 100 થી 200 કેસ જોવા મળ્યા છે અને ભારતની અંદર આ 10 થી 15 કેસ વચ્ચેનો એક એવો કેસ છે. હવે આ ક્યારે ઉત્પન્ન થાય છે? તો આના કોઈ સાયન્ટિફિક બેઝ નથી, પણ બે થિયરી છે. એમાં એક થિયરી એવું કહે છે કે એક કરતા વધુ ગર્ભ જ્યારે ઉત્પન્ન થાય, તમે ટ્વિન્સ, ટ્રિપલેટ્સ જોયા હશે, તો જ્યારે એક કરતા વધુ બાળકનો જન્મ થાય છે તો બીજું બાળક જે છે એના સેલ્સ, જે પ્રથમ બાળક હોય એની અંદર જે જવાનું શરૂ કરી દે છે ત્યારે આવી સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. અને બીજી કન્ડિશન છે ટેરાટોમા. ટેરાટોમા એટલે કે જે બાળક જન્મી રહ્યું હોય એની અંદર આવા દાંત, વાળ, પેશીઓ જે છે એ વિકાસ કરવાનું સ્ટાર્ટ કરી દે છે અને ભ્રૂણનું સ્વરૂપ લે છે, ત્યારે આવું બનતું હોય છે. આ કન્ડિશનથી જે છે બાળકને લેપ્રોટોમી દ્વારા મુક્તિ અપાવી શકાય છે. બિહારની અંદર પણ મોતીહારીની અંદર 2 વર્ષ પહેલા એક 40 દિવસના બાળકની અંદર આવો કેસ સામે આવ્યો હતો, તો એનું ભ્રૂણ પણ દૂર કરવામાં આવ્યું હતું. તો આ કેસ રેર છે અને આ માહિતી પણ રેર છે, તો તમારા મિત્રો સુધી પણ શેર કરી દો અને આવી ઇન્ટરેસ્ટિંગ માહિતી જાણતા રહેવા માટે મારી સ્ટ્રાઇડ ઓફિસર કરંટને ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.